શું કાયદાનો ઉપયોગ હવે નિર્દોષોને ડરાવવા માટે થઈ રહ્યો છે? પંચમહાલના શહેરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વલ્લભપુર ગામના આ સામંતસિંહ બચુસિંહ સોલંકીનો આક્ષેપ છે કે બાબુભાઈ ખુશાલભાઈ ચમારે તેમની 15 લાખની જમીન પચાવી પાડી છે. હદ તો ત્યારે થઈ જ્યારે આ વૃદ્ધે પોતાની જમીન માંગી ત્યારે તેમને ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી. ગૌચર કૌભાંડ બાદ હવે જમીન હડપવાનું આ નવું કારસ્તાન સામે આવ્યું છે. શું તંત્ર આ લાચાર વૃદ્ધને ન્યાય અપાવશે? જુઓ આ પૂરો વિડીયો અને શેર કરો જેથી સત્ય બહાર આવે. મારી જમીન બાબુ ખુશાલે આજથી 2006-07ની અંદર એવો ડેપ્યુટી હતો તે વખતની અંદર એણે પડાવી લીધેલી છે અને એ આગળની અંદર મને કોઈ દાદા એવા રૂપિયા આપ્યા નથી અને એ રૂપિયા મને કોઈ એણે એ કરેલ નહીં અને એ છતાં જ મેં એના આજીજી કરી અને વાત કરી કે પિશાબ તું મને કંઈ થોડા ઘણા આજ તે કાલે જે મારા પરથી મારી બૂન હતો એમણે મારું તો નામમાં જતું રહ્યું પણ એણે કેસ દાખલ કર્યો અને એ છતાંય દીપક મોહનથી એણે 3 લાખ રૂપિયા આપી અને એણે એ કર્યા. એ છતાંય મારી બૂનનો નિવૃત્ત કેસ કર્યો. તમને કહો હું બાપુ ખુશાલના ઘેર ગયો તે વખતેની વાતમાં કાં તો એમ કહે છે તો મને એમ કહે છે કે તું મારી ઘેર કેમ આવ્યો? પૈસા લેવાની બાબતમાં આવ્યો હોય તો અહીંથી જતું રહેતી અને એને કંઈ છેલ્લે એમ કહ્યું કે વાતમાં જે કંઈ એટ્રોસિટીની વાત હતી એ તો એટ્રોસિટીના ગુનામતાનો દાખલ કરી દે. ઉપરથી મારી જમીન મારા ચૂપચાપ આવતું રહેવું પડે સાહેબ. અને એને મને આવો જવાબ આપ્યો એટલે જે કંઈ આગળ પાછળ મારી 15 લાખની અંદર 15 લાખની જમીન એણે વેચી ખાધી એ તો જાણે કે નફામ છે. તમને કહો શું બોલો.